એક ડૉક્ટરની સત્ય હકીકત બની ગયેલી બીના. આખી વાત સાંભળશો, વાતના એન્ડમાં તમારું હૃદય દ્રવી જાય એવી અદ્ભુત વાત. ડૉક્ટર સાગઠિયા કરીને બહુ સારા ડૉક્ટર, જનરલ સર્જન હતા. અગત્યના ઓપરેશનમાં વ્યસ્ત હતા અને એમાં બરાબર રાજપીપળા બાજુથી આદિવાસી એક દંપતી ત્યાં આવ્યું. છેલ્લા ઘણા મહિનાથી પેઢુમાં દુખાવો રહે છે એવી ફરિયાદ હતી. સોનોગ્રાફી રિપોર્ટ કરાવેલો. ગર્ભાશયની પાછળના ભાગમાં પેટમાં પોલાણમાં કંઈક હોય એવું એમાંથી નક્કી થયું. ડૉક્ટરની પાસે આવ્યા. એ સમયે આ બહુ 20 વર્ષ પહેલાંની વાત. તે દિવસે સોનોગ્રાફી અને સોનોગ્રાફી કરનારા સોનોલોજિસ્ટ એને માટે બહુ પડકારો હતા. આજે બહુ ઇઝી થઈ ગયું છે, પણ એ વખતે આ બહુ નવું હતું. ડૉક્ટરે તપાસ કરી અને ડૉક્ટરે કીધું કે આમાં એક ઓપરેશન આમાં આવે એમ છે. ઓપરેશનની વાત સાંભળતા પેલો મંગાજી કરીને જે પેલો ભાઈ આદિવાસી હતો ભડકો, કારણ કે એની પત્નીને લઈને આવેલો, એનું નામ હતું કાળી, કે સાહેબ એકવાર તો પેટ ચીરી નાખ્યું છે મારી બૈરીનું, હવે પાછું પેટ ચીરવાનું? ડૉક્ટર સાગઠિયા થોડું હસી પેડાને કહે છે કે ભાઈ તું સાવ ભોળો છો. પહેલી વાર જે ઓપરેશન કર્યું હતું એ ઓપરેશન તો 16 વખતે થયેલું. પેટમાં બાળક હતું, 16 થતી નહોતી એટલે પેટ ચીરીને લેવું પડ્યું હતું. પણ આ વખતે ઓપરેશન જુદી જાતનું છે. મંગો કે સારું. અંગૂઠાની થમ મારી દીધી અને ફોર્મ ભરી દીધું અને ઓપરેશન ચાલુ થયું. ઇન્થેસ્ટિક ઇન્જેક્શન મારવામાં આવ્યું. ઓપરેશન શરૂ થયું. સાગઠિયા પેટમાં ચીરો મૂકો. બહુ અનુભવી ડૉક્ટર આંખના પલકારામાં પેટને ચીરી અને પેટની પાછળની દિવાલ અને ત્યાં સુધી પહોંચી ગયા અને ત્યાં બરાબર ધ્યાનથી જોયું અને ત્યાંની આંખો પોળી થઈ ગઈ. આશ્ચર્યની વચ્ચે જોયું પેટના ગર્ભાશયમાં પાછળની પોલી જગ્યામાં એક કાપડનો ડૂચો પડેલો હતો પેટમાં. તરત જ સમજી ગયા કે આનું કારણ શું છે, આવ્યું ક્યાંથી? કપડું કે આપણે ખાધું તો હોય નહીં. આ કપડાનો ડૂચો આવ્યો ક્યાંથી સમજાઈ ગયું તરત જ કે પૂર્વે જ્યારે સિઝેરિયન થયેલું હોય ત્યારે ડૉક્ટરની ગફલતને લીધે આ કપડું પેટમાં રહી ગયું છે. અને સર્જિકલ મોપ કહેવામાં આવે. જ્યારે ઓપરેશન કરતા હોય ત્યારે જે કપડું વાપરવામાં આવે સર્જિકલ મોપ કહેવામાં આવે. ડૉક્ટરો બહુ ઈમાનદારીપૂર્વક, વફાદારીપૂર્વક પેશન્ટનું ધ્યાન રાખતા હોય છે. બહુ ધ્યાનપૂર્વક એ લોકો કામ કરતા હોય. નર્સ જે સાથે હોય એને કાઉન્ટિંગ ચાલતું હોય કે કેટલા મોપ યુઝ કરવામાં આવ્યા. જ્યારે ઓપરેશન ચાલુ હતું ત્યારે ઓપરેશન પૂરું થાય પછી એ બધા જ મોપ પાછા બહાર કાઢે, કાઉન્ટિંગ કરવામાં આવે કે ઇનકમિંગ આઉટગોઈંગ બી સરખું જ છે, યુઝ થયેલા અને કાઉન્ટ થયેલા પાછા બહાર આવેલા પૂરતા છે કે રહી જતા નથી ને. આવું બહુ ધ્યાન રાખવામાં આવતું હોય છે. એમ છતાં પણ ક્યારેક ક્યારેક બાય ચાન્સ અમુક કેસમાં એવું જોવા મળે છે કે કંઈક ભૂલચૂક રહી જતી હોય છે. સાગઠિયા સમજી ગયા આ પરિણામ આનું છે અને કપડું કાઢી નાખ્યું. તરત જ ઓપરેશન પૂરું કર્યું છે. ઓપરેશન પૂરું કરીને અને ડૉક્ટરે બોલાવ્યા છે પેલા મંગાજીને, આ પત્નીના, આ બેનના પતિને, કે મોંઘા આ તારા ઘરવાળા એના પેટમાંથી આ કપડું નીકળ્યું છે. સાહેબ આ કપડું અને પહેલાં જે ઓપરેશન થયેલું હતું બાળકના જન્મ વખતે, અને એ વખતે ડૉક્ટરથી ભૂલથી આ કપડું રહી ગયું છે. મંગજ સ્તબ્ધ થઈ ગયો, સમજાય નહીં કરવું શું. અને ત્યારે ડૉક્ટરે કીધું કે આ ઓપરેશન જેણે કર્યું હોય એ ડૉક્ટર પાસે જા, આ કપડું એને બતાવ્યું, તું માય કેટલા રૂપિયા તને આપશે, ચિંતા કરતોની જરૂર પડશે તો સાક્ષીમાં હું આવીશ, આ નાની એવી કોઈ ભૂલ નથી. આમ ડૉક્ટરે એને સમજાવ્યું. પેલો ગયો તરત જ પ્લાસ્ટિકની કોથળીમાં ગંધાતો ડૂચો મૂકી અને
ડૉક્ટર શુક્લ જેણે ઓપરેશન કરેલું, બહુ સારા ડૉક્ટર, બહુ સારું નામ, રાજ્ઞેશ શુક્લ એનું નામ, અને 30-35 તો વેઇટિંગ એનું સતત હોય જ. રિક્ષામાં બેસીને દવાખાને આવ્યા અને બૂમો પાડતા આવ્યા, તોફાન કરતા આવે અને ધક્કા મારી, બારણાને ધક્કો મારી અને કન્સલ્ટિંગ રૂમમાં ઘસી ગયા. ડૉક્ટર ડઘાઈ ગયા કે શું થયું, થોડા ડરી ગયા. આંગતુકને જોઈ અને મામલો તરત પારખી ગયા કે કાંઈક તકલીફ છે. એટલે તરત જ જે દર્દીને તપાસતા હતા એને સમજાવી અને બહાર મોકલા અને મંગાજીને પૂછ્યું, ભાઈ શું છે ભાઈ, આ રાડારાડ કેમ કરે છે, બૂમાબૂમ કેમ કરે છે? તે રાડ ન પાડું તો શું કરું? તમે મારી બૈરીને મારી નાખવા ઊભા થયા હતા. આ કપડું એના શરીરમાં સારા 3 વર્ષથી પડેલું હતું. તમારે ત્યાં ઓપરેશન કરેલું અને સંતાનનો જન્મ થયેલો, અને આ કપડું તમે ભૂલી ગયેલા. સાગઠિયા સાહેબે કાઢી આવેલું અને તમે મને ખર્ચના કૂવામાં ઉતારી દીધો. એ તો સારું થયું કે સાહેબે બરાબર જ્યાં જોયું. આ મરી જાત તો જવાબદાર કોણ? ડૉક્ટરે કીધું, ભાઈ મને યાદ નથી આવતું ઓપરેશન મેં જ કર્યું હોય એવું. હા, તમને યાદ ન જ હોય ને, તમારે છટકવું હોય એટલે. ડૉક્ટર કહે છે, બોલ તો તારી શું ઈચ્છા છે કે? 40,000 રૂપિયાનો મારે ખર્ચ થયો આ ઓપરેશનનો. એ 40,000 રૂપિયા અને બીજા તમારે જે આપો હોય ચાલો, હું લઈને જતો રહીશ. ભોળો માણસ, ડિમાન્ડ શું કરાય કેમ કરાય એની બહુ ગતાગમ નહીં. ડૉક્ટરે શીખવાડ્યું એટલું માણમાં શીખો. 40,000નો ખર્ચો થયો એ મને આપો, ઉપરના તમારે જે મને આપવા હોય તે. એને એમ કે ચા પાણીને આપતા હશે. ડૉક્ટરે તરત જ એમના માણસને બોલાવ્યા, નર્સને બોલાવ્યા કે જાઓ અત્યારે ઇમરજન્સી ઇમિડિયેટલી ઘરે જાઓ, અહીંથી ફોન કરી દઉં છું અને ઘરે જઈને કહેજો કે સાહેબે કીધું છે 1.5 લાખ રૂપિયા લઈ આવો. 1.5 લાખ રૂપિયા લઈ આવો જલ્દી, બીક વીક જલ્દી જાઓ. આવી રીતના એને મોકલી દીધા. તરત 1.5 લાખ રૂપિયાની વાત કરી. પણ એ જ વખતે પેલી બાઈ બોલી છે કે ઉભા રહ્યો, શું તમે આટલા સારું મને લાવ્યા હતા? આ ડૉક્ટરને ધમકાવા, એની પાસેથી રૂપિયા પડાવવા માટે મને લાવ્યા હતા? સાંભળો, આણે કેસ બગાડ્યો નથી. મારી જ્યારે સુવાવડ હતી મને એ દિવસ યાદ છે. આ ડાક્ટરે ઓપરેશન માટે મને અંદર લીધેલી અને શીશી સૂંઘાડી, પણ મારું અડધું શરીર બેભાન થયું નહોતું, ભાનમાં હતું, મને બધું સંભળાતું હતું. એ શબ્દો હજી મારા કાનમાં છે. અને સાહેબ ઓપરેશન કરતા હતા, અડધું ઓપરેશન થયું છે, ત્યાં કોઈ બાળનું ધમધમાયું અને નર્સે આવીને કીધું છે કે સાહેબ તમારી બા છેલ્લા શ્વાસ ગણે છે. સાહેબ 1 મિનિટ તો થડકી ગયા હતા, ધ્રુજી ગયા હતા, પણ કહી દીધું કે મારી માને એટલું કહેજો કે જો તમારો દીકરો કોઈનું ઓપરેશન કરે છે, કોઈનો જીવ જોખમમાં છે, એ પૂરું કર્યા પછી આવશે અને પછી જ તમારે વિદાય લેવાની છે. આટલા સમાચાર મારી બાને તમે આપી દેજો. રડતી આંખે સાહેબે મારું ઓપરેશન કરેલું અને કદાચ એટલે જ કપડું અંદર રહી ગયું હશે. હું કહું છું, જો એ દેવના દીધેલા રૂપિયાને તમે હાથ અડાડશો તો તમે મને મરતી ભાળશો. પેલી બાઈ બોલી છે. શું જાતવાન! શુક્લાને તરત આખી વાત યાદ આવી ગઈ ડૉક્ટર રાજ્ઞેશને કે બિલકુલ વાત સાચી. મારી માનું જ્યારે અવસાન થયું અને એ વખતે રડતી આંખ, ધૂંધળી નજર, આંખના પોપચામાં આંસુડાઓ બાજી ગયા હોય અને છેલ્લી વાર મારી બાને જોઈ શકું અને એ વખતે આના પેટમાં રહી ગયેલું કપડું કદાચ હું જોઈ ન શકો. અને એક ડૉક્ટર તરીકે મેં બહુ મોટી ભૂલ કરી, પણ સદભાગ્યે એક સારી દર્દી એને સમજી શકી. આપણી વાત એ છે, કોઈનો ઉપકાર, કોઈનું ઋણ એને આપણે સમજી શકીએ, સ્વીકારી શકીએ. આ વાત સાંભળતા આપણને એક વાત પ્રશ્ન થાય, એક સંકલ્પ થાય, આમાં ધન્યવાદ એ ડૉક્ટરને આપવા કે ધન્યવાદ એ દર્દીને આપવા? ડૉક્ટર એવું કે
ઓપરેશન પૂરું ન થાય ત્યાં સુધી હું મારી માને જોવા માટે ન આવું. ભલે છેલ્લા એના શ્વાસ છે અને દર્દી એમ કે એનો 1 રૂપિયો જો લઈએ તો હું મરું, 1 રૂપિયાનો લેવાય નહીં. શું ખાનદાની, શું વાતો છે. આવી ઘટનાઓ આ દુનિયામાં હરિભક્તો ઘટે છે, આવી ઘટનાઓ દુનિયામાં બને છે. માટે બહુ હાઈપર ન થઈ જઈએ. કોઈ પણ મુદ્દાને લઈ, કોઈ પણ વાતને લઈ થોડો સમજવાનો, થોડોક સ્વીકાર કરવાનો, થોડાક એના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ. કંઈક તમારા હાથમાં સત્વ આવશે, કંઈક તમારા હાથમાં એવું તત્વ આવશે, તમને વિચારવા માટે મજબૂર કરી દેશે. દુનિયાનો તો નિયમ છે કે બીજા ઉપર આક્ષેપ આરોપ નાખી અને એમાંથી મજા લેવી, એમાંથી માલ લઈ લેવો. બ્લેકમેલિંગ વગેરે વગેરે જે આ દુનિયામાં ચાલે છે એ બધાનું એક જ માત્ર કારણ છે, માનવતા મરવા પેડી છે. સમાજમાં જેટલી માનવતા મરવા પડે એટલા આવા પ્રશ્નો વધારે ને વધારે વધતા જશે, કેસ બગડતા જશે. પછી માત્ર ને માત્ર રૂપિયાના જ સંબંધો રહેશે, માનવતાને માણસ નેવે નાખી દેશે. ડૉક્ટરે પછી એ જ વિચારે ને રૂપિયા છે કે નહીં, બીજી વાત પછી. આપણે આમાં કોઈ જસ્ટિફિકેશન નથી આપતા, પણ વાત માત્ર એટલી આમાંથી સમજીએ છીએ કે ક્યારેક કોકને સમજવાનો, સ્વીકારવાનો પ્રયાસ કરજો. જીવનમાં એક નવા આનંદની અનુભૂતિ તમને થશે. પ્રયાસ કરવા જેવો છે. નાની એવી વાત પણ આપણને બધાને દિલ હચમચાવી નાખે એવી વાત છે.